ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે આપણે કયા કયા શિવલિંગ આપણી પાસે છે, એનું શું ફળ છે, એક એક લાઇનમાં બધું કહીશ। અથવા તો આપણે શ્રાવણ મહિનામાં કયા કયા શિવલિંગની પૂજા કરીએ તો શું ફળ પ્રાપ્ત થાય, અથવા તો કેવું શિવલિંગ આપણા ઘર માટે ઉત્તમ કહેવાય, આજે સરસ મજાનો આ સત્સંગ કરીશ। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। અને હા, તમારી પાસે કેવા શિવલિંગ છે, ઘરમાં કયા શિવલિંગ છે, એ પણ જરૂર તમે ચાહો તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે સૌથી ઉત્તમમાં ઉત્તમ જો કોઈ શિવલિંગ હોય, જે કળિયુગની વાત કરું છું, કે જેની ઉપર આપણે એક આંખ બંધ કરીને વિશ્વાસ પણ મૂકી શકીએ, એ કયું છે? નર્મદાજીમાંથી પ્રાપ્ત થતું નર્મદેશ્વર શિવલિંગ। કારણ કે એ ડુપ્લિકેટ હોય, એની કોઈ મનમાં શંકા જ ના આવે। નર્મદાજીના કંકર એટલા શંકર, એમાંથી શિવલિંગ બનાવી શકાય। એના પછી હું હવે વાત કરું આગળ, કે એક એક વસ્તુ ચડિયાતી ગણજો, સમજજો। હીરા મોતીથી બનાવેલું શિવલિંગ છે, એની પૂજા કરવાથી આયુષ્યની વૃદ્ધિ થાય। મોતીનું શિવલિંગ, ચંદ્રના જે મોતી આવે ને એનાથી બનાવેલું જે શિવલિંગ હોય, એની પૂજા કરવાથી રોગોનો વિનાશ થાય। વૈડૂર્ય આવે છે, એના શિવલિંગની પૂજા કરવાથી શત્રુઓનો વિનાશ થાય। માણિક્ય, જે સૂર્યનું નંગ છે, જેને રૂબી કહેવાય, એનું શિવલિંગ બનાવીને પૂજા કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય। પોખરાજ, જે ગુરુનું નંગ છે, એના શિવલિંગની પૂજા કરવાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ મળે। સ્ફટિકનું શિવલિંગ આપણે પૂજા કરીએ તો સભી કામનાએ, એટલે કે સર્વ કામનાઓ, બધી જ કામનાઓની પૂર્તિ થાય। રૂપુ અથવા તો કાંસામાંથી બનાવેલું શિવલિંગ હોય, એની પૂજા કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે। સોનાનું શિવલિંગ બનાવવાથી સત્યલોકની પ્રાપ્તિ થાય। તાંબાનું શિવલિંગ બનાવવાથી આયુષ્યની વૃદ્ધિ થાય, સમાજમાં સામાજિક માન સન્માન આદિની પ્રાપ્તિ થાય। પિત્તળનું શિવલિંગ બનાવી અને પૂજા કરવાથી જીવનમાં એક સંતોષ પ્રાપ્ત થાય। લોહે એટલે લોખંડનું શિવલિંગ બનાવી અને એની પૂજા કરવાથી શત્રુઓનો વિનાશ થઈ જાય। સીસા ધાતુમાંથી બનાવેલું શિવલિંગની પૂજા કરવાથી આયુની વૃદ્ધિ થાય। સોનાનું શિવલિંગ આપણે બનાવીને પૂજા કરીએ તો બ્રહ્મદોષમાંથી મુક્તિ પ્રાપ્તિ થાય અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય। ચંદનમાંથી બનાવેલું, કે ચંદનના કાષ્ઠમાંથી કે લાકડામાંથી બનાવેલું શિવલિંગ હોય, એની પૂજા કરવાથી સૌભાગ્ય પ્રાપ્તિ થાય। હાથીના દાંતમાંથી બનાવેલું શિવલિંગ હોય, એનાથી અધિપતિ પદ પ્રાપ્ત થાય। પછી આપણે અક્ષત, ચોખામાંથી કે ભાતનું શિવલિંગ બનાવી અને પૂજા કરીએ તો એનાથી આપણને પુષ્ટિ પ્રાપ્તિ થાય। એ જ રીતે અલગ અલગ પ્રકારના અનાજમાંથી બનાવેલું શિવલિંગ, એની પૂજા કરીએ તો પણ પુષ્ટિ પ્રાપ્તિ થાય। અડદના લોટમાંથી બનાવેલું શિવલિંગ છે, એની પૂજા કરીએ તો પણ પુષ્ટિ પ્રાપ્તિ થાય અને જેના લગ્ન ના થતા હોય એના લગ્ન થાય। માખણનું શિવલિંગ બનાવવાથી, પૂજા કરવાથી સુખની પ્રાપ્તિ થાય। ગોમય, ગોબર, ગૌ માતાના છાણમાંથી બનાવેલું શિવલિંગ, એની પૂજા કરીએ તો રોગોનો વિનાશ થાય। ગોળ, આપણે ખાવામાં જે વાપરીએ છીએ, ગોળને આખો ઓગાળી કે પછી તમારી રીતે તમારો બુદ્ધિમત્તા વાપરી અને ગોળનું શિવલિંગ બનાવીએ તો એનાથી ધનની, લક્ષ્મીની પ્રાપ્તિ થાય। એ જ રીતે નર્મદાજીના કંકર એટલા શંકર, નર્મદાજીનું નર્મદેશ્વર મહાદેવની પૂજા કરવાથી સર્વ કામનાઓ સિદ્ધ થાય। એ જ રીતે અલગ અલગ પ્રકારના ઘણા શિવલિંગ બતાવ્યા છે, જેમાં એક પાર્થિવ એટલે કે માટીનું શિવલિંગ બનાવી એની ષોડશોપચાર પૂજા કરવાથી બધું જ પ્રાપ્ત થાય અને શિવજી બહુ પ્રસન્ન થાય છે। તો કહેવાનો અર્થ એવો છે કે આ અલગ અલગ પ્રકારના શિવલિંગ છે, જે શાસ્ત્રોમાં જ વર્ણિત છે, એ જ મેં તમને બતાવ્યા। અને એમાંથી તમે કોઈ પણ ઘરમાં રાખી શકો છો, જેમ કે ખાસ કરીને સ્ફટિકના હોય। પછી પારાનું શિવલિંગ પણ જે છે એનું આગવું મહત્વ છે, જેમ કે કહેલું છે કે પારાના શિવલિંગ અને સ્ફટિકના શિવલિંગના તો ખાલી દર્શન માત્રથી મનુષ્ય પાવન થઈ જાય। પછી એવું કહ્યું છે કે સેંકડો અશ્વમેઘ યજ્ઞ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય, કરોડો ગૌદાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય, હજારો સોનાની મુદ્રાઓથી જે ફળ દાન કરવાથી પ્રાપ્ત થાય, બ્રહ્મ હત્યાના દોષમાંથી મુક્તિ માટે જે આપણે કરવું હોય, ગૌ હત્યાના દોષમાંથી મુક્તિ કરવી હોય, ખાલી પારા અને સ્ફટિકના શિવલિંગને સ્પર્શ કરવાથી જ આ પાપોથી મુક્તિ મળે। એટલું અદ્ભુત છે। પણ આજના સમયમાં એક મનમાં સંદેહ કે શંકા રહે, શું આ ઓરિજિનલ મળી શકે? તો એ તમારે દેશકાળ પ્રમાણે આચરણ કરવાનું। પણ આ શિવલિંગની પૂજા કરવાથી આ ફળ પ્રાપ્ત થાય। તમારી પાસે ઘરમાં કયું શિવલિંગ છે? અને હા, શ્રાવણ મહિનો છે, બનાવો તમે સરસ મજાના પાર્થિવ શિવલિંગ કે માટીના શિવલિંગ। એક સોમવાર કે એક દિવસ માટીના બનાવ્યા, એક સોમવાર કે એક દિવસ ઘઉંના, ચોખાના, માખણના, અડદના લોટના, ઘઉંના લોટના, રોજ અલગ અલગ બનાવો, અલગ અલગ ઉપચારથી પૂજા કરો, ભગવાન શિવની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે। કોણ રોકી શકે એનું ફળ આપવાથી? કોઈ નહીં। અને હા, ઘરમાં તમે જે શિવલિંગ છે એને અપૂજ નહીં રાખતા, ઘરમાં જે શિવલિંગ છે એને અવશ્ય પૂજા કરજો, પછી બીજું બધું કરવાનું। તો તમારી પાસે ઘરમાં તમે કયા શિવલિંગનું પૂજા કરો છો, અથવા તમે આમાંથી શું કરવાના છો, જો તમે ચાહો તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ઓમ ગણેશ હર હર મહાદેવ।